નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ વાયુના નિયમો વિશેની ચર્ચા કરવાની છે. આ પાઠની અંદર વાયુના નિયમો વિશેની ચર્ચા કરતા પહેલા આપણે થોડાક નિયમો ભણીશું. વાયુના નિયમો છે એ ત્રણ ઉપર છે, ત્રણ અવસ્થા ઉપર છે, એટલે કે ત્રણ એકમ ઉપર છે. પી, વી અને ટી, એટલે કે પ્રેશર, વોલ્યુમ એટલે કદ, ટેમ્પરેચર, આ ત્રણ વસ્તુ. બીજી વસ્તુ, વાયુનો જથ્થો છે. જે બધા વૈજ્ઞાનિક છે બરાબર, એમને જ્યારે વાયુના નિયમનો અભ્યાસ કર્યો ત્યારે તેમને છે વાયુના જે કોઈ પણ જે વાયુ છે, વાયુનો જથ્થો શું કરી નાખ્યો? નિશ્ચિત કરી નાખ્યો. શું કરી નાખ્યો હતો? નિશ્ચિત. એટલે કે એનું દળ છે એ કેવું કરી નાખ્યું હતું? નિશ્ચિત. એટલે કે મોલિક્યુલર વેઇટ છે બરાબર, મોલિક્યુલર દળ છે એ શું કરી નાખ્યું હતું? નિશ્ચિત કરીને આ પ્રયોગ કર્યા હતા. અને બીજું, આમાંથી કોઈ પણ એકને વાયુનો જથ્થો એ વૈજ્ઞાનિકોએ નિશ્ચિત કરી નાખ્યો અને આ ત્રણ પેરામીટરમાંથી એક પેરામીટરને અચળ લઈ, આ ત્રણમાંથી કોઈ એક પેરામીટરને અચળ લઈ કોઈ પણ બે વચ્ચેનો સંબંધ દર્શાવી અને નિયમો આપ્યા હતા, જે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો પહેલું છે, બોયલ નામના વૈજ્ઞાનિકે છે એક નિયમ આપ્યો હતો, એ નિયમ આપણે અહીંયા ચર્ચા કરીશું. તો એને એવું કીધું, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. જો મેં શું કીધું હતું? વાયુનો જથ્થો એમને શું કરી લીધો હશે? નિશ્ચિત લઈ લીધો હશે. અને આમાંથી શું કર્યું હશે? કોઈ પણ એક વસ્તુ અચળ લઈ લીધી હશે. તો અહીંયા છે અચળ શું લીધું? બોઇલમાં ટી લીધો. શું લીધો? ટી લઈ લીધો બરોબર. તો અહીં લખેલું છે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એટલે કોઈ પણ વાયુ છે એનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું કીધું? અચળ તાપમાને. તાપમાન કેવું રાખ્યું? અચળ તાપમાન બરોબર. અને વાયુનો જથ્થો એટલે કે એનું દળ, વાયુનો જથ્થો શું કહેવાય એમને? નિશ્ચિત બરોબર. વાયુના નિશ્ચિત, વાયુનો જથ્થો શું કર્યો? નિશ્ચિત. એવી રીતે નિયમ આપ્યો, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ. નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P, પ્રેશર એટલે દબાણ, દબાણ તેના કદના, વાયુના કદના શું હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે બરોબર. તો આપણને બધાને ખબર છે કે કોઈ પણ વસ્તુ ઉપર પ્રેશર વધારો, કોઈ પણ દબાણ વધારો તો કદ કેવું થઈ જાય? નાનું. તમે જેવું દબાણ છે એ ઓછું કરો તો કદ કેવું થઈ જાય? વધી જાય. એવી જ રીતે આપણે બલૂન છે, ફુગ્ગો છે, ફૂલાયેલો હોય છે, આપણે જોઈએ છીએ. માની લો કે ફૂલાયેલો ફુગ્ગો છે ત્યારે કંઈક આટલો મોટો છે બરોબર. તો તમે જ્યારે એના ઉપરથી પ્રેશર આપશો, છે દબાવશો, તો એનું કદ કેમ જશે? ઘટી જશે. એટલે તમે શું કર્યું? એના ઉપર શું કર્યું? દબાણ આપ્યું. દબાણ એટલે કે પ્રેશર શું કર્યું? વધાર્યું. એટલે કદ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું બરોબર. અને જેવું તમે પ્રેશર ઓછું કરી નાખો, તમે દબાણ છે ધીમે ધીમે ઘટાડો જશો બરોબર. તો ફુગ્ગો છે જેટલી સ્થિતિમાં એનું કદ કેવું કરી નાખ્યું? વધી ગયું. તો આ વસ્તુ છે એ આ બોયલના નિયમે દર્શાવી દીધી. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો PV બરોબર. તો આ રીતે સૂત્ર આવ્યું. ચલે છે નિશાની કાઢું છું, અચળાંક મૂકું છું કે 1/, એટલે કે છેદમાં v બરોબર. કે છે અચળાંક છે બરોબર. ત્યારબાદ PV બરાબર કે. હવે તો અહીંયા છે કોઈ પણ માની લો કે હું અહીંયા દબાણ છે, કોઈ પણ દબાણ છે એ બદલું P1, તો અહીંયા મારે દબાણ છે એનું દબાણ છે વધારવું, તો આ બીજાનું દબાણ પણ કંઈક બદલાશે. એવી રીતે વોલ્યુમ પણ બદલાશે અને આવી જશે બરોબર. તો કોઈ વાયુનું દબાણ માની લો કે P1 અને કદ V1 છે બરોબર. અને આગળ જતા તેનું દબાણ P2 અને વોલ્યુમ
v2 છે તો એનું સૂત્ર કઈ રીતે આવી શકીશું p1 v1 બરાબર p2 v2 કહી શકું કે દબાણ તમે બદલાશો તો બીજું દબાણ પણ બદલાશે બરોબર v1 ને વોલ્યુમ પણ બદલાશે એકવાર તમે કોઈ પણ વસ્તુ આ ફૂગો છે એને શરૂઆતમાં પ્રેશર કર્યું બરોબર તો એ p1 થઈ ગયું અને શરૂઆતમાં જે કદ હતું v1 થઈ ગયું બરોબર જેવું તમે દબાણ આપ્યું બરોબર તો દબાણ શું થયું કંઈક વધ્યું પહેલું તો શરૂઆતમાં તમે ચાલુ કર્યું એ કંઈક દબાણ હશે બરોબર શરૂઆતનું દબાણ એ p1 થઈ ગયું અને વોલ્યુમ જે હતું એ v1 થઈ ગયું બરોબર પણ જેવું તમે પ્રેશર આપ્યું તો દબાણ કંઈક વધ્યું એટલે કે અલગ દબાણ લાગ્યું તો એ દબાણ માની લો કે p2 હશે અને જ્યારે દબાણ આપતી વખતે જે કદ ઘટ્યું એ શું હશે v2 હશે બરોબર તો આ રીતે હું લખી શકું તો p1 v1 બરાબર p2 v2 લખી શકીએ છીએ બરોબર આના ઉપરના આધારિતના દાખલા છે એ આપણે અહીંયા જોવાની છે જે ત્રણ નિયમ મળશું એમાં કશું નથી કરવાનું વાયુનો જથ્થો છે એ નિશ્ચિત લઈ લેવાનો છે અને આ કોઈ પણ ત્રણ પેરામીટરમાંથી એક વસ્તુ અચળ લઈ કોઈ પણ બે વચ્ચેનો સંબંધ અહીંયા દર્શાવવાનો છે એમાં આપણે t ને એક વખત અચળ લઈ લીધો છે અને આ બે વચ્ચેનો સંબંધ અહીંયા આપણે દર્શાવ્યો છે આગળ એવી વસ્તુ આવશે કોઈ પણ આ વસ્તુને અચળ લઈ આ બે વચ્ચેનો સંબંધ દર્શાવવાનો આવશે બરોબર પણ વાયુનો જથ્થો કેવો રાખવાનો છે નિશ્ચિત રાખવાનો છે તમારી બુકમાં એક ઉદાહરણ આપેલું છે 5.1 છે એ નજરથી આપણે એક દાખલો ગણવી છે બરોબર શું કીધું છે એમાં અહીંયા ધ્યાન રાખજો એમાં એમ કીધેલું છે એક બલૂનમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલું છે જો 0.2 બાર દબાણ વધે 0.2 બાર દબાણ વધે તો ફાટી જાય તેમ છે જો 1 બાર દબાણે વાયુ 2.27 લીટર કદ ધરાવે છે તો તે કેટલા કદ સુધી બલૂનમાં વિસ્તરી શકે છે હવે તમે એક વસ્તુ જુઓ તમને શું કીધું છે કે જો 0.2 બાર દબાણ વધે તો ફૂગો ફૂટી જાય હું ફૂગો ફૂલાવું છું બરોબર તો હવે પછી હું ફૂલાવીશ એક માની લ્યો કે ફૂગો ફૂલી ગયો છે બરોબર હવે આ જે હવા છે માની લો કે આનું દબાણ છે 1 બાર છે બરોબર એની અંદર જે દબાણ લાગ્યું છે એ 1 બાર છે હવે જો 0.2 દબાણ બાર ભરીશ પહેલા તો ફૂલી ગયું છે તો આ મારું p1 થઈ ગયું હવે શું કીધું છે અંદર p1 થઈ ગયું કે ભાઈ હવે એની અંદર શું 0.2 બાર દબાણ ભરીશ બરોબર 0.2 બાર દબાણ ભરીશ તો ફૂટી જશે તો 0.2 શું થયું p2 થયું કહેવાય મારું શું થયું કહેવાય p2 એમને શું કીધું હવે જો ભરીશ હવે જો દબાણ આપ્યું પહેલા દબાણ ઓલરેડી આપી દીધું પણ જો હવે જો દબાણ ભરીશ 0.2 બાર તો ફૂટી જશે તો એ બીજું દબાણ થઈ ગયું બરોબર તો અહીંયા આવી ભૂલ કરતા પહેલા શાંતિથી એકવાર મગજથી ચોપડીમાં શું કીધું છે રકમમાં એ ખાસ વિચારજો તો આપણું p2 છે એ અહીંયા શું થઈ ગયું p1 5.1 p1 p2 v1 v2 p2 આપણું થઈ ગયું 0.2 બાર બરોબર ત્યારબાદ શું 2 બાર વધારે દબાણ વધે છે તો ફાટી જાય છે જો 1 બાર દબાણે વાયુ 22.27 લીટર કદ ધરાવતો હોય એટલે કે શરૂઆતમાં છે એ કેટલા લીટર કદ હતું એનું 2.27 લીટર એનું કદ હતું અને એનું દબાણ કેટલું હતું 1 બાર હતું બરોબર તો આની સીધી રીતે આપણે ચોપડી કરતા આપણે સીધી રીતે કરવું હોય બરોબર તો આપણે આવી રીતે એ રકમ કરી કે 1 બાર દબાણે ફૂગો છે એ 22.27 લીટરનો થયો હવે જો 2.12 દબાણ છે વધારવામાં આવે તો એ ફૂટી જાય છે એ જે ફૂટી જાય છે ત્યારે ફૂગાનું કદ શું હશે એ શોધવાનું છે આપણે બરોબર તો આટલી વસ્તુ આપેલું છે સૂત્ર આપણી પાસે છે p1 v1 બરાબર p2 v2 બરોબર તો p1 શું છે આપણી પાસે સૂત્ર એટલે v2 શોધવાનું છે v2 ને સૂત્રનો કરતા બનાવી લો p1 v1 આ જતા રહેશે અને p2 ક્યાં આવતો રહેશે નીચે આવતો રહેશે સૂત્રમાં કિંમત મૂકવી આપણે શું છે p1 1 બાર છે ગુણ્યા 2.27 લીટર છે બરોબર અને છેદમાં શું છે 0.2 હવે પોઈન્ટ પછી કેટલા બે આંકડા છે બરોબર તો નીચે છે હું અહીં 100 મૂકી દઉં છું અને ઉપર છે એ 10 મૂકી દઉં છું પોઈન્ટ કાઢી નાખું છું બરોબર હવે ધ્યાન રાખો હવે શું થઈ જશે અહીંયા મીંડું 0 0 ગયું હવે 22.27
2 2 7 બરોબર ભાગ્યા 2 કરો શું આવશે 226 એટલે 224 નો 2 કરો 7 2 6 11.17.5 ભાગ્યા 10 બરોબર ભાગ્યા 10 એટલે 11.35 સમથિંગ જવાબ આવતો હશે કદાચ 11.35 લીટર બરોબર તો આનો જવાબ શું આવશે 11.35 લીટર જ્યારે કદ થશે ત્યારે ફૂગો ફૂટી જશે 2.27 લીટર હતો બરોબર ત્યારે એક બાર દબાણ જો 0.2 બાર વધારવામાં આવે તો હવે દબાણ કેટલું થઈ ગયું હશે ફુગાનું 1.2 બાર તો 1.2 બાર થાય છે ત્યારે ફુગાનું કદ કેટલું થઈ ગયું હશે 11.35 લીટર કદ થઈ ગયું હશે તે સમયે શું થશે ફુગો ફૂટી જશે બરોબર તો આ તેનો જવાબ આવી ગયો બરોબર ત્યારબાદ બીજો દાખલો છે સ્વાધ્યાયનો પહેલો દાખલો છે એ આપણે જોઈ લઈએ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે એ ધ્યાનથી જોજો 500 ડેસીમીટર ઘને હવાનું એક બાર દબાણ સંકોચન કરી અને 200 ડેસીમીટર ઘન કરવા માટે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નિમ્નતમ કેટલું દબાણ હોવું જોઈએ તમને એમાં એવું કીધેલું છે કે 500 ડેસીમીટરે હવાનું એક બાર દબાણે સંકોચન કરી હવાનું દબાણ કેટલું છે 1 બાર વોલ્યુમ કેટલું છે કદ 500 ડેસીમીટર ઘન બરોબર આટલું સંકોચન થાય છે બરોબર આટલું આ દબાણે કદનું છે હવાનું કેટલું સંકોચન થાય છે 500 ડેસીમીટર ઘન થાય છે આગળ કીધું છે 200 ડેસીમીટર ઘન કરવા માટે એટલે કે આ 500 ડેસીમીટર ઘન છે બરોબર તો હવે આ જે વોલ્યુમ છે એને આ 500 ડેસીમીટર ઘન વોલ્યુમ છે હવાનું બરોબર એને મારે કેટલું કરવું છે 200 ડેસીમીટર ઘન એટલે આટલું કરવું છે તો મારે શું કરવું પડશે પ્રેશર શું કરવું પડશે વધારવું પડશે તો જ થશે બાકી તો થવાનું છે નહીં તો પ્રેશર છે એક બાર દબાણ કરતા વધારે આવશે ધ્યાન રાખજો અહીંયા તો અહીંયા કીધું છે 200 ડેસીમીટર ઘન કરવાનું છે બરોબર તો અહીંયા કદ કેટલું આવશે બરોબર દબાણ કેટલું હશે તો દબાણ એક બાર દબાણ કરતા વધારે આવશે એટલું ધ્યાન રાખજો કેમ કારણ કે પહેલી શરૂઆતમાં છે જ્યારે કોઈ પણ માની લો કે આ કંઈક આપેલું છે બરોબર એની અંદર આ કંઈક હવા એવું ભરેલું છે જ્યારે એનું દબાણ એનું કદ છે 500 ડેસીમીટર ઘન છે ક્યારે એક બાર દબાણે છે કેટલા દબાણે એક બાર દબાણે આટલું કદ છે હવે મારે 200 ડેસીમીટર ઘન કરવું છે કેટલું કરવું છે 200 ડેસીમીટર ઘન કરવું છે તો મારે પ્રેશર શું કરવું પડશે પહેલા તો કદ કેવું હતું વધારે હતું હવે કદ મારે કેવું કરવું છે ઓછું કરવું છે તો કદ ઓછું કરવું પડે તો પ્રેશર મારે કેવું દેવું પડે વધારે દેવું પડે બાકી તો થવાનું એ છે નહીં કદ તો અહીંયા એક બાર છે તો પ્રેશર કેટલું એક બાર કરતા વધારે આપીશ તો 200 ડેસીમીટર ઘન કદ થશે ને બાકી તો થવાનું છે નહીં તો એટલા માટે આ કદ છે એક બાર કરતા વધારે હશે કારણ કે આપણો નિયમ જ એમ કે છે દબાણ વધારો તો કદ ઘટે ખ્યાલ આવી ગયો તો અહીં સૂત્ર મૂકો કિંમત P1 V1 બરાબર P2 V2 સૂત્રનો કરતા બનાવો P2 ને V1 શું છે મારી પાસે 500 ડેસીમીટર ઘન 500 ડેસીમીટર ઘન ગુણ્યા V1 શું છે મારી પાસે 1 બાર છેદમાં શું આવશે V2 શું છે મારી પાસે 200 ડેસીમીટર ઘન 200 ડેસીમીટર ઘન કેન્સલ થઈ ગયું હવે ધ્યાન રાખો કેન્સલ 5 ભાગ્યા 2 કરો 2.5 બાર દબાણ આવશે કારણ કે 12 એકમ બાકી છે બરોબર P2 તો આપણો આ જવાબ આવી ગયો પ્રેશર તમે 2.5 કરશો ત્યારે હવાનું દબાણ ત્યારે છે એનું કદ છે 200 ડેસીમીટર ઘન થઈ જશે બરોબર ખ્યાલ આવી ગયો આ 5.1 સ્વાધ્યાય બરોબર તો આ દાખલો છે ત્યારબાદ બીજો એક દાખલો આપેલો છે એ ધ્યાનથી જોઈએ આપણે 5.2 છે તેમાં એવું કીધેલું છે તેની અંદર કંઈક એવું કીધેલું છે
કે 120 ml ની ક્ષમતા ધરાવતું એક પાત્ર 120 ml ક્ષમતા ધરાવતું પાત્ર 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેવું હશે? કોન્સ્ટન્ટ હશે, અચળ હશે, બરોબર, કઈ ફેરફાર પડશે નહીં. તાપમાને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. આની અંદર એક અમુક વાયુ છે, કેટલા દબાણે? 120 ml કદમાં કે 1 બાર દબાણે કે આટલા વાયુ રહેલા છે, 1 બાર, બરોબર. આ વાયુના બીજા 180 ml કદવાળા પાત્રમાં 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ભરવામાં આવ્યું હોય તો તેનું દબાણ કેટલું હશે? હવે આ બીજું પાત્ર છે, એની અંદર 180 ml માટે ભરવામાં આવે તો દબાણ કેટલું હશે? બરોબર. આ 120 ml વાળું પાત્ર એટલે કે આ V1 હતું. અહીંને કેટલા જે વાયુ અંદર ભરેલા હતા એને કેટલા બાર દબાણે ભરેલા હતા? 1 બાર દબાણે, બરોબર, 1 બાર દબાણે. હવે એ જ વાયુ છે, બરોબર, એને આપણે 180 ml પાત્રમાં ભરવી છે. કેટલા? એનું કદ, વાયુનું કદ કેટલું કરી નાખવી છે? 180 ml કદ કરી નાખવી છે. તો એ કેટલા દબાણે ભરવાનું હશે ભાઈ? હવે એને ધ્યાન રાખો. પહેલું જે હતું વોલ્યુમ કેવું હતું? ઓછું હતું. હવે વોલ્યુમ કેવું થઈ ગયું? વધી ગયું. કદ ક્યારે વધી જાય? જ્યારે પ્રેશર તમે શું કરી નાખો? ઓછું. તો 1 બાર કરતા અહીંયા જે જવાબ આવશે આપણો પ્રેશર એ કેવો હશે? 1 બાર કરતા ઓછો હશે. તો આપણે જોઈ લઈએ કઈ રીતે થશે. P1 120 ml, P2 180 ml, V1 120 ml, આ 180 ml, P1 છે 1 બાર, બરોબર, અને અહીંયા જે છે એ શું આવશે? અહીંયા 1 બાર, એટલે આ જવાબ આવશે અહીંયા 1 બાર. આને શોધવાનું છે આપણે, બરોબર. તો ખાસ ધ્યાનથી જોઈએ. હવે ધ્યાન રાખો, P1 V1 બરાબર P2 V2, સૂત્રનો કરતા P2 ને બનાવવાનો છે. P1 V1 છેદમાં V2. P1 શું છે આપણી પાસે? 1 બાર 120 ml છેદમાં 180 ml, બરોબર. કેન્સલ આઉટ કરશું આપણે. હવે ધ્યાન રાખો, અહીંયા શું આવશે? 920 1.2 છે, સોરી, P1 છે 1.2 બાર છે, બરોબર, 1.2 બાર, P1 1.2 બાર, 1.2, બરોબર, અને કદ 180, બરોબર, કમ્પ્લીટ. હવે અહીંયા 1.2 છે, પોઈન્ટ કાઢું છું અહીંથી, બરોબર. છેદમાં કેટલા મૂકીશ? 10 મૂકવા પડશે. હવે અહીંયા ધ્યાન રાખો, 9 6 3 3 તરી 9 અને 3 દુ 6 3 ચોક 12, બરોબર. 4 ના છેદમાં 10 આવ્યો જવાબ, બરોબર. 4 ના છેદમાં 10 એટલે 4 દુ ને 8 ના છેદમાં 10 આવવો જોઈએ. હા, 4 દુ ને 8, બરોબર. 4 દુ ને આજે બે વૈદા હતા, 4 દુ ને 8, 8 ના છેદમાં 10 એટલે જવાબ તમારો કંઈક આવશે 0. સમથિંગ કંઈક, શું કહેવાય, જવાબ આવશે તમારો 0.8. કમ્પ્લીટ આટલી વસ્તુ. નમસ્કાર, ધન્યવાદ. લેક્ચર પૂરો કરશું આપણે અત્યારે.